ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના કોલેજ પ્રમુખ ઉપર હુમલો થતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલો। ભાવનગર કોલેજમાં અભ્યાસ કરતા 4 જેટલા વિધર્મી લોકોએ 2 વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વિદ્યાર્થીઓ વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થયેલ, જેની દાજ રાખીને વિધર્મી વિદ્યાર્થીઓ અને તેની સાથે રહેલા લોકોએ હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે। 9 જુલાઈએ પ્રિયરાજસિંહ પરમારને એક વિદ્યાર્થીઓ વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થઈ હતી। કોલેજના ટ્રસ્ટીએ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થી ઉપર પગલાં લીધા હતા। તારીખ 9મી ના રોજ બપોરે આશરે 12:30 થી 1ની વચ્ચે યુનિવર્સિટીના ગાર્ડી ગેટની બહાર કોઈ 2 ગ્રુપ વચ્ચે માથાકૂટ થઈ હતી એવા અમને યુનિવર્સિટીના જે સિક્યોરિટી ગાર્ડ્સ છે ત્યાંથી સમાચાર મળ્યા। એ દિવસે કોલેજમાં અમને જેવી ખબર પડી એટલે અમે અહીંયાથી ગાડી લઈ અને ગાડી ગેટ સુધી જસ્ટ કે અમારી કોલેજના કોઈ વિદ્યાર્થી કાંઈ કર્યું છે કે નહીં એ તપાસવા માટે ગયા હતા, પણ ત્યાં તો એ બધા ડિસઅપિયર થઈ ગયા હતા સ્ટુડન્ટ્સ। એટલે એ દિવસે તો અમને કોઈ ખબર નથી, પણ ગઈકાલે 2 વિદ્યાર્થી અમારા છે એ અમારી પાસે આવ્યા અને અન્ય 2 વિદ્યાર્થી અમારી કોલેજના કોઈ છે એમણે એમની ઉપર ગાડી ગેટની બહારનો જે ભાગ છે એટલે કોલેજ કેમ્પસથી ઘણે દૂર ત્યાં આગળ ફરીવાર કાંઈ માથાકૂટ થઈ અને એમને મારવામાં આવ્યો એવી રજૂઆત અમારી પાસે કરવામાં આવી છે। એ અનુસંધાને આગલા દિવસે જ અમે એક વિદ્યાર્થી અને એના વાલીને અહીં બોલાવેલા હતા। ત્યારે આ જે ઘટનાગ્રસ્ત વિદ્યાર્થી છે એમના તરફથી અમારે સમાધાન થઈ ગયું છે એટલે હવે આગળ કાંઈ નહોતું કરવાનું, પણ ફરીવાર હુમલો થયો છે એટલે અમે તમને લેખિતમાં આપી જઈએ છીએ એવી વાત કરતા એમની તરફથી ગઈકાલે મેં એક પત્ર છે એપ્લિકેશન એ રિસીવ કરી છે અને એના અનુસંધાને આજે અમે એ જે કોઈ આરોપીઓ કહેવાતા છે એમને ત્રણેયને પત્ર લખી, કારણ કે 3 વિદ્યાર્થી અમારા છે, કોઈ અન્ય કોલેજનો કે બહારનો વિદ્યાર્થી છે એટલે એમને તાત્કાલિક એમના પેરેન્ટ્સ સાથે ફોન નથી રિસીવ થતા એટલે પેરેન્ટ્સ સાથે 17 તારીખે સવારે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી અત્યારે અમારી જે LMS સિસ્ટમ છે લર્નિંગ મેનેજમેન્ટ સોફ્ટવેર એમાંથી એમને બ્લોક કરી દેવામાં આવ્યા છે, ગૂગલ ક્લાસમાંથી પણ એમને હટાવી દેવામાં આવ્યા છે અને 17 તારીખે એમને એક વખત સાંભળવાની તક આપ્યા પછી સંસ્થા પ્રશાસન તરફથી આગળની કાર્યવાહી છે એ કરવામાં આવશે। વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરમાં ના સર, સેમેસ્ટર કોઈ 2 છે એ ફર્સ્ટ યરના છે અને બાકી બધા મોસ્ટ ઓફ સેમેસ્ટર 5ના વિદ્યાર્થી છે, પણ બધા જ મેં જાણ્યું કે અમારી જ કોલેજના જેવું નથી, બહારના વિદ્યાર્થીઓ પણ આમાં 2 ગ્રુપ વચ્ચેનું પ્રાથમિક દ્રષ્ટિએ કંઈક માથાકૂટ થયો હોય એવું દેખાય છે, જે કોલેજ કેમ્પસથી બહુ દૂર બહાર બનેલું છે। યશભાઈ રાયાણી, બજરંગ દળ ભાવનગર મહાનગર વિદ્યાર્થી પ્રમુખ। શું ઘટના બનીને શું માંગ છે? ગતકાલે 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા, એમાંથી 3 સ્વામી સહજાનંદ કોલેજના હતા, જેઓએ યુનિવર્સિટી કેમ્પસની અંદર 2 હિન્દુ વિદ્યાર્થીઓ કે જેઓ આ જ કોલેજના હતા તેના ઉપર છરી, ધોકા તેમજ પાઇપ વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેઓ હાલ સરટી હોસ્પિટલમાં દાખલ છે। આજરોજ બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા સ્વામી સહજાનંદ કોલેજ ખાતે રજૂઆત કરી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેમજ તેમને તાત્કાલિક ધોરણે કોલેજમાંથી 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે। અને મળતી માહિતી મુજબ મેડમે જ કીધું છે કે તેમાંનો એક જે વિદ્યાર્થીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેમ છતાં પણ તેને આ કોલેજની અંદર કેમ રાખવામાં આવ્યો છે તેવો બજરંગ દળનો પ્રશ્ન છે। જો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેને કોલેજમાં એડમિશન જ કેમ આપેલું છે? આ દરેક રજૂઆત ખૂબ ધ્યાનપૂર્વક લઈ તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી બજરંગ દળ ભાવનગર મહાનગરની માંગણી છે। અને જો ટાઈમ પીરિયડ 17 તારીખનો આપેલ છે અમને, 17 તારીખ સુધીમાં જો 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ નહીં, તેનું એડમિશન કેન્સલ નહીં કરવામાં આવે તેમજ તેના ઉપર કોઈ પણ કડક કાર્યવાહી નહીં થાય તો બજરંગ દળ ભાવનગર મહાનગર ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશે। તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે। અસ્તુ, જય શ્રી રામ।
એબીવીપી સજાનંદ કોલેજના પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેના મિત્ર હર્ષ ચૌહાણ ઉપર હુમલો કરાયો. આ હુમલામાં પ્રિયરાજસિંહ પરમાર, હર્ષ ચૌહાણ બંને વિદ્યાર્થીઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નીલમબાગ પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત 2 વિદ્યાર્થીઓ અન્ય એક મળી 4 શખ્સોની અટકાયત કરી. સમગ્ર બનાવને લઈ બજરંગ દળ, વીએચપી, એનએસયુઆઈ, એબીવીપી સહિતના સંગઠનોએ કોલેજમાં કરી ઉગ્ર રજૂઆત કરી. ફિરોજ મલેક, ભાવનગર.